તો મિત્રો ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડાપાડિયાની અંદર આજે ચૈત્રભાઈ વસાવાને છોડાવવા માટે એક મોટી સભા અને રેલી ભરાઈ રહી છે। મિત્રો લાખો આદિવાસી સમાજના લોકો મેદાનમાં ઉતરી રહ્યા છે અને મિત્રો એક જ મોટા સમાચાર મળી રહ્યા છે કે તમે બધાએ જોયું છે કે ચૈત્રભાઈ વસાવા જે 7 વર્ષની જેલ ફટકારવામાં આવી રહી છે અને આજના ત્યારબાદ ભાઈઓ આજે 2 જુલાઈના રોજ ડેડાપાડિયાની અંદર ચૈત્રભાઈ વસાવાના સમર્થન અને એમનું જેલમાંથી છોડાવવા માટેનું એક મોટી સભાનું આયોજન રાખેલું છે અને મિત્રો ઘણા બધા લોકો ત્યાં આવી રહ્યા છે। અને મિત્રો આદિવાસી સમાજના લોકો એક જ માંગ છે કે અમારા નેતાને સાચા છે અને અમારા નેતા તમે ખોટી રીતે ફસાવીએ છે તો એમની જરૂરી ન્યાય મળવો જોઈએ મિત્રો। કારણ કે આજે ચૈત્રભાઈ વસાવાના સપોર્ટમાં લાખો લોકો આવી ગયા છે અને તમે વિચાર કરો કે ચૈત્રભાઈ વસાવા પોતાની જનતા માટે કેવા સારા કામ કર્યા હશે મિત્રો। જ્યારે પોતાની જનતાઓને રાત હોય કે દિવસ હોય પણ ચૈત્રભાઈ વસાવાની જરૂર પડી હતી ત્યારે ભાઈઓ કોઈ પણ ટાઈમે કોઈ એવું કહ્યું કે આજે ભાઈ ચૈત્રભાઈ વસાવાની અહીંયા જરૂર છે તો ચૈત્રભાઈ વસાવા પણ ત્યાં પહોંચી ગયા છે મિત્રો। તો મિત્રો આજે ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરવાના દિવસો આવી રહ્યા છે મિત્રો। તો ભાઈઓ લાખો લોકોની સંખ્યામાં લોકો ચૈત્રભાઈ વસાવાના સપોર્ટમાં ઉતર્યા છે અને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ ઉપર રેલીઓ કરી રહ્યા છે મિત્રો। અને આજે અમારી એક જ માંગ છે કે અમારા નેતાઓને જેલની બહાર કાઢો, અમારા નેતા સાચા હશે। તમે જે એમના ઉપર સજા ફટકારી એ બિલકુલ ખોટી સજા છે। હવે કેમ ભાઈ અત્યારે હાલના સમાજમાં લોકોને એવું કહી રહ્યા છે મિત્રો? કારણ કે ચૈત્રભાઈ વસાવા 2023ની અંદર એવો ગુનો કર્યો હતો કે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા હતા અને એ વચ્ચે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકાર જોડે નાના મોટી બબાલ થઈ હતી મિત્રો। આજે હાથપાય થયા હતા એમાંથી ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને ગુસ્સે ભરાઈને હવામાં ફાયરિંગ કરે છે અને આ એમનો એક ગુનો છે। એના કારણે ક્યાંક ને ક્યાંક એમને અત્યારે હાલ 7 વર્ષની સજા ફટકારવામાં આવી રહી છે મિત્રો। હવે દર્શક મિત્રો આ વિડીયો તમે જોયો હશે, તમને ખબર હશે કે તમારું શું કહેવા માંગો છો મિત્રો આ વિડીયોની અંદર? ચૈત્રભાઈ વસાવાએ જે ફોરેસ્ટ અધિકારી જોડે હાથપાય કરી હવામાં ફાયરિંગ કરી તેના વિશે શું કહેવું છે મિત્રો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। અને મિત્રો ગુનાની અંદર 7 વર્ષની સજા ફટકારવામાં આવી રહી છે કે એટલું યોગ્ય છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો। ચૈત્રભાઈ વસાવાને વકીલ તરફથી હવે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટની અંદર ફાઇલ રજૂ કરવામાં આવશે મિત્રો અને હાઈકોર્ટની અંદર એક સુનાવણી થશે કે ભાઈ તમે બંને એટલો સપોર્ટ કરજો ચૈત્રભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી ન્યાય મળી જાય અને ચૈત્રભાઈ વસાવા જેલની બહાર આવી જાય। કારણ કે થોડા ટાઈમ પહેલાં જ સંજયભાઈ વસાવા નામના વ્યક્તિએ જે છૂટો ગ્લાસ માર્યો હતો એમાંથી ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવાને સજા ફટકારવામાં આવી હતી। પછી ભાઈ ચૈત્રભાઈ વસાવા કેસની હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને મિત્રો ચૈત્રભાઈ વસાવા જે વકીલો એમને એક સરકારી કાયદા પ્રમાણે લડત ચાલુ રાખી અને હાઈકોર્ટમાંથી એમને ન્યાય મળી ગયો। તમારું શું કહેવું છે મિત્રો? ચૈત્રભાઈ વસાવા આ કેસની અંદર હાઈકોર્ટમાંથી ન્યાય મળશે કે નહીં મળે તે કોમેન્ટની અંદર મિત્રો જરૂરથી જણાવજો જેથી અમને બધાને ખબર પડે મિત્રો। અને મિત્રો આવી અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને લાઇક કરો મિત્રો। મળીએ એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।